નમસ્કાર મિત્રો, આજે હું તમને એક અહીંયા જે સ્કૂલ ઓપન કરી અને ગુણોત્સવમાં કેવી રીતે આપણા બે મોડ્યુલ ઓપન થશે, એકેડેમિક વિભાગ અને એડમિનિસ્ટ્રેટિવ વિભાગ, તો તેના વિશેની આ એક નોર્મલ માહિતી આપું છું. તમે અહીંથી સૌથી પહેલા જોશો કે સ્કૂલ ડિટેલ. તો મિત્રો સૌથી પહેલા તમને અહીંયા હોસ્ટેલ ફેસિલિટી, તો અહીંયા તમારું હોસ્ટેલ હોય તો જ યસ આવશે, બાકી બધી શાળાઓમાં નો આવશે. બેઝિક ઇન્ફોર્મેશનની અંદર તમે જોઈ શકશો કે તમારી શાળાનું નામ હશે, વિડાસ કોડ હશે, જિલ્લો, તાલુકો, સ્ટેટ અને કેટેગરી. પ્રાથમિક શાળા છે તો પ્રાથમિક શાળા વિથ ગ્રેડ 1 to 5, અને જો 1 થી 8 ની હશે તો 1 થી 8 ની શાળા. આ તમને તમારી ડિટેલ અહીંયા આગળ આપેલી હશે. નીચે એક બીજું તમને જોવા મળશે સેલ્ફ એસેસમેન્ટ, કે જેના દ્વારા આપણે ગુણોત્સવની પ્રક્રિયા કરવાના છીએ. તો એમાં પણ તમને બે મોડ્યુલ જોવા મળશે. અહીંયા તમે જોશો તો એક એડમિનિસ્ટ્રેટિવ અને અહીંયા એકેડેમિક. જેવું તમે એડમિનિસ્ટ્રેટિવ વિભાગ પસંદ કરશો અને નીચે તમને એકેડેમિક વિભાગ આપેલો છે, એની તમે પસંદ કરશો તો તમને નીચે એના મુખ્ય ક્ષેત્રો પણ જોવા મળશે. તમે જોઈ શકશો કે અહીંયા અધ્યયન અને અધ્યાપન, તો તમે જુઓ કે એમાં કેટલા, તો ફરજિયાત આધાર સ્વરૂપે તમારે 3 એના સબ ડોમેઇન છે એ તમારે અંદર જોવાના છે. મૂલ્યાંકનની પ્રક્રિયામાં 8 તમારે ડોમેઇન છે એ તમારે ક્લિયર કરવાના છે, અને શાળા વ્યવસ્થાપન પ્રક્રિયા છે એની અંદર 9 ડોમેઇન છે. સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ છે એમાં 8 તમારા ડોમેઇન છે. શાળા સંસાધનો એમાં 5. તો જેવી રીતે તમે આ જે તમામ પ્રકારના અહીંયા ડોમેઇન આપેલા છે, મુખ્ય ક્ષેત્ર હશે અને એના પેટા ક્ષેત્રો, એ તમે જેમ જેમ ક્લિયર કરતા જશો તેમ તેમ અહીંયા ગ્રીન કલર તમારો થતો જશે. આપણે એક ઉદાહરણ રૂપે અહીંયા અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની વાત કરી તો અભ્યાસક્રમ આયોજનની વાત કરી છે, બરાબર. હવે અહીંયા પહેલું ડોમેઇન એનું ઓપન થયું કે શાળાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા SCF અને ક્ષમતાઓ અધ્યયન નિષ્પત્તિઓ માટેની અભિમુખતા. તો એમાં તમને 0, 1, 2, 3 એમ કક્ષા આપેલી છે. તમે જે કક્ષા અહીંયાથી માનો કે હું અત્યારે કક્ષા 3 સિલેક્શન કરું છું મિત્રો, તો એની અંદર કોઈ આધાર અપલોડ કરવાનો થતો નથી. તમે માનો કે આમાંથી જે કઈ કક્ષા સિલેક્શન કરો છો તો એનું તમારી પાસે પ્રૂફ તરીકે કઈક વસ્તુ હોવી જોઈએ, બરાબર. આના વગર તમે અહીંયા કરી તો દેશો અત્યારે, પરંતુ જ્યારે બાહ્ય મૂલ્યાંકન હશે ત્યારે તમે શેના આધારે કરેલું છે એનું તમારે પ્રૂફ તમારે બતાવવાનું રહેશે. તો ખાસ કરીને એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. આપણે એક અત્યારે ફક્ત માહિતી માટે જ હું આ વિડીયો બનાવી રહ્યો છું. નેક્સ્ટ ટાઈમની અંદર આપણે એક એક વિધાનની ચર્ચા કરી અને એમાં કયા પ્રકારનું આપણી પાસે પ્રૂફ હશે તેની પણ આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી અહીંયા તમે જોશો કે બીજું એનું માપદંડ છે અભ્યાસક્રમ આયોજન. તો અભ્યાસક્રમ આયોજનની અંદર પણ તમને આવી 4 પ્રકારની કક્ષાઓ આપવામાં આવેલી હશે. આપણે છેલ્લું અત્યારે કક્ષા 3 વિશે વાત કરીએ છીએ તો શાળાએ SCF ની અનુરૂપ વાર્ષિક અભ્યાસક્રમ અને પ્રવૃત્તિ આયોજન તૈયાર કરે છે. જો મિત્રો SCF 2024 ની અંદર આની ચોક્કસ રૂપરેખાઓ આપણને આપેલી છે, એના આધાર લઈ અને આપણે વાર્ષિક અભ્યાસક્રમ તૈયાર કરતા હોઈએ છીએ. વાર્ષિક અભ્યાસક્રમ આપણને GCRT દ્વારા માસવાર પ્રવૃત્તિઓનું માસવાર અભ્યાસક્રમ આપણને તૈયાર કરી દઈને આપવામાં આવેલ છે, પરંતુ એના આધારે આપણે પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું રહેતું હોય છે. આયોજનમાં શૈક્ષણિક સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓનું પણ આયોજન આપણે એનું પણ સંતુલન જળવાયું છે એ રીતનું આપણું આયોજન હોવું જોઈએ. શાળા વિદ્યાર્થીઓના અધ્યયન નિષ્પત્તિઓના કૌશલ્ય વિકાસના સંદર્ભમાં તૈયાર કરેલ આયોજન અને તેના અમલીકરણની નિયમિત રીતે સમીક્ષા કરે છે. તો અહીંયા તમારે એનો આધાર પણ અપલોડ કરવાનો થાય છે કે આની અંદર તમે કયા કયા ડોક્યુમેન્ટના આધારે તમારી જે કંઈ અહીંયા કક્ષા સિલેક્શન કરો છો તેનું ચોક્કસ એવિડન્સ તમારી પાસે હોવું જોઈએ, રાઈટ. એટલે આ રીતે આપણે એક એક ડોમેઇન સિલેક્શન કરવાનું છે અને એના આધાર પ્રૂફ તમારે અંદર અપલોડ કરવાના રહેશે. એ રીતે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની અંદર તમે જોશો ને તો અહીંયા તમને અધ્યયન અધ્યાપન હશે. તો અધ્યયન અધ્યાપનની અંદર પણ વર્ગખંડ અને વ્યવસ્થા અને ભાવાવરણનો પહેલો મુદ્દો છે. તો એની અંદર હવા ઉજાસ, યોગ્ય હવા ઉજાસ હોય, બેઠક વ્યવસ્થા, પ્રવૃત્તિ માટે બધાને યોગ્ય અવકાશ મળે. મતલબ કે આપણી જે RTE નો નિયમ છે 2x2 ની જગ્યા દરેક વિદ્યાર્થી દીઠ ઉપલબ્ધ છે એવું તમને અહીંયા લાગે છે અને તમારી પાસે એનો એવિડન્સ છે, તો તમે અહીંયા ગાડી એની કક્ષા 3 સિલેક્શન કરી તો એનો પ્રૂફ તરીકે તમારી ફાઇલમાં હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈએ. એમાં વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો એટલે CWSN ધરાવતી જો બાળકો તમારી શાળામાં ઉપલબ્ધ છે અને એ તમારે અહીંયા કરવાનું હોય ત્યારે તમને ખબર હોવી જોઈએ કે એના વર્ગખંડની અંદર મારા 2 વર્ગખંડો 5 વર્ગખંડો છે, પણ એની અંદર મોટા ભાગના વર્ગખંડો એટલે કે 3 વર્ગખંડોમાં છે તે કક્ષા 2 તમારે સિલેક્શન કરવાનું છે. અહીંયા એનું કોઈ આધાર તમારે અપલોડ કરવાનો થતો નથી, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે મારી જોડે 2 વર્ગો એવા છે કે જેની અંદર
રેમ્પ આવેલો છે અને રેમ્પ દ્વારા બાળક એની અંદર જઈ શકે છે. બીજું કે એને કયા પ્રકારની ડિસેબિલિટી છે ને એ પ્રકારની એની વ્યવસ્થા પણ આપણી પાસે ઉપલબ્ધ છે ત્યારે આપણે એની અંદર કરી શકીએ. તો આવી રીતે મિત્રો એની અંદર પણ આપણા જે મુખ્ય ક્ષેત્રો છે એના પેટા ક્ષેત્રો આપેલા છે અને આ રીતે આપણે દરેક ડોમેઇન ચેક કરી અને એનું મૂલ્યાંકન યોગ્ય રીતે થાય અને એના એવિડન્સ પણ આપણી પાસે ઉપલબ્ધ રહે તે પ્રમાણે આપણે મૂલ્યાંકન કરવાનું રહેશે. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દરેક વિધાનો લઈશું અને એ વિધાનો ની અંદર કયા એવિડન્સની જરૂર પડે છે એ પ્રમાણે આપણે ચર્ચા કરીશું. આ વિડીયો ફક્ત માહિતી અને માર્ગદર્શન માટે હોય. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, જેથી કરીને આવનાર સમયની અંદર તમામ શૈક્ષણિક બાબતોની માહિતી આપના સુધી પહોંચતી રહે.